વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 6 વર્ષ પહેલા ચોરી થયેલા બાઇક સાથે બાઇક ચોરને છાણી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 6 વર્ષ પહેલા એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। જો કે આ ફરિયાદ નોંધાયા બાદ સમય વીતી ગયો હતો અને ફરિયાદીએ બાઇક પરત મળશે તેવી સંપૂર્ણ આશા છોડી દીધી હતી। તેવામાં છાણી પોલીસ સ્ટેશનની ટીમને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે એક વ્યક્તિ બાઇક વેચવા માટે ફરી રહ્યો છે, પણ તેની પાસે આરસી બુક નથી। ત્યારે છાણી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। આ પોલીસકર્મીએ પહેલા બાઇકના એન્જિન નંબર અને ચેસી નંબરની તપાસ કરી તેના મૂળ માલિક સુધી પહોંચ્યો હતો। બાદમાં તેને બાઇકના મૂળ માલિકનો સંપર્ક સાધ્યો, જ્યારે જાણવા મળ્યું કે 6 વર્ષ જૂની વાત છે કે તેઓ પોતાની બાઇક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી ફરિયાદના આધારે છાણી પોલીસે ચોરી થયેલી બાઇકની તમામ વિગતો એકત્રિત કરી બાઇક ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો। બાઇક ચોરી કરનાર વિષ્ણુ પ્રકાશભાઈ મિસ્ત્રી અને મનોજસિંહ વનસિંહની ચોરીની બાઇક સાથે ઝડપી પાડી 6 વર્ષ જૂના બાઇક ચોરીનો ગુનાનો ઉકેલી કાઢી મૂળ માલિકને બાઇક પરત અપાવી હતી।